हिंदी में कहते हैं नमक, ગુજરાતીમાં કહે છે મીઠું અને અંગ્રેજીમાં કહે છે સોલ્ટ। વાત આપણે કરી રહ્યા છીએ મીઠાની। જો તમારે તમારા નખ ચમકીલા બનાવવા હોય તો મીઠાને બેકિંગ સોડા અને લીંબુના રસમાં મિક્સ કરી નખ પર ધીરે ધીરે મસાજ કરો। વીકમાં એકવાર આમ કરવાથી તમારા નખ ચમકીલા બની જશે। જો તમને પાચનની તકલીફ છે તો એક ગ્લાસ લસ્સીમાં થોડું મીઠું મિક્સ કરી પીવાથી પાચન સારું રહે છે। જો મોઢામાં તમને ચાંદા પડ્યા છે તો આંગળીમાં સહેજ મીઠું લઈ મોઢાના ચાંદા પર લગાવો। 5 મિનિટ બાદ પાણીથી ધોઈ નાખો અને એ મોઢાના ચાંદામાં રાહત થશે। પગ પર જો સોજો હોય તો નવશેકા પાણીમાં મીઠું નાખી 10 મિનિટ પગ તેમાં બોળેલા રાખવાથી સોજામાં રાહત થશે। અને નવશેકા પાણીમાં 4 થી 5 ચમચી મીઠું મિક્સ કરી તેમાં કોટનનું કપડું પલાળી દુખાવાવાળા ભાગ પર શેક કરો અને જેના કારણે મસલ્સના દર્દથી રાહત થશે। જો તમને વાળમાં ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે તો ભીની આંગળીઓ પર મીઠું લગાવી સ્કેલ્પમાં હળવા હાથેથી મસાજ કરી શેમ્પૂ કરો અને જે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે એ દૂર થશે। જો તમારા દાંત પીળાશ પડતા છે તો મીઠામાં થોડું સરસિયાનું તેલ મિક્સ કરી પેઢા અને દાંત પર લગાવો। તમારા દાંત મજબૂત બનશે અને સફેદ પણ થશે। એટલે કે જો ખાવામાં મીઠું તમે ઓછું લેશો તો બ્લડ પ્રેશરની જે બીમારી છે એમાં રાહત થશે। પરંતુ હમણાં જે આપણે વાત કરી એ વસ્તુમાં જો મીઠાનો યુઝ કરશો તો એ બધી વસ્તુમાં તમને મીઠું ફાયદાકારક રહેશે। હજી પણ આવી ઘણી બધી માહિતી તમને મળતી રહેશે। આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।